ભાભર નગરપાલિકા વિસ્તારમાં આવેલ જૂનું નેડિયું કપરુપુર રોડેથી રેલવે ફાટક જોડતું 1 કિલોમીટરનું આવેલ તે પાકો રોડ બનવાની વર્ષોથી લોકોની માંગ। સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ। મારું નામ રાઠોડ વાસુભા ભોજુભા, ખેડૂત જાગૃત નાગરિક તરીકે કહું છું કે ભાભરમાં 45 કરોડની ગ્રાન્ટ પાસ થવામાં આવી છે। તે 45 કરોડ ગ્રાન્ટ પાસ તો થઈ છે, પણ ભાભર કપરુપુર રોડ છે ને એ રોડ સીધો થરા રોડ જાય છે। એ નેળી 1 કિલોમીટરનો આવેલ છે। એ નેળિયાનો કોઈ તંત્ર દ્વારા કોઈ આ રસ્તો બનાવવામાં આવતો નથી। અત્યારે આ કાદવ કીચડમાં ખેડૂતોને અમારે હેડવું પડે છે, કેટલી ગંદકીમાં હેડવું પડે છે। આ તાત્કાલિક ધોરણે આ રોડ બનાવવામાં આવે એવી મારી માંગ છે। હું ભાભર શહેર કોંગ્રેસ સંગઠન પ્રમુખ હરેશભાઈ સોની બોલું છું। મારે વોર્ડ નંબર 3ની અંદરથી વારંવાર કમ્પ્લેનો આવતી હતી, વારંવાર રજૂઆતો આવતી હતી કે તમે વિરોધ પક્ષના આગેવાન છો અને વ્યવસ્થિત ધારદાર રજૂઆત કરો છો, તો પછી તમે અહીંયા અમારા કોઈ સમસ્યાની આગળ હાલની સત્તાધારી પાર્ટીની આગળ સમસ્યાનું નિવારણ થાય એવો કોઈ રસ્તો અમને બતાવો। તો મેં જ્યારે આ રસ્તાની મુલાકાત કરી તો પણ મને સમસ્યાઓ અનેક દેખાણી, એકની પણ અનેક સમસ્યાઓ દેખાતા, પણ મને પણ પોતું જે થયું કે નહીં, આ ખરેખર સમસ્યા આ લોકોની સાચી છે અને એ લોકો પીડાય છે એ વાતમાં 100% હું સંમત છું। અને પછી આજે ભાભરથી કપરુપુર અને જાસનવાડાને જોડતો રોડ છે, આ 1 કિલોમીટરનું નેળિયું જે કહેવામાં આવે છે, અને ત્યાં કોઈ પણ લાઇટ પાણીની કોઈ પણ સુવિધા આ લોકોને છે જ નહીં, અને એ લોકોના રેલવે સ્ટેશન પણ નજીક છે। તો આ લોકોએ જે ગયા ટર્મની અંદર નગરપાલિકાના ઇલેક્શન વખતે ગામના અમુક પાર્ટીના આગેવાનો અહીંયા આગળ આવી અને એ લોકોને ખાતરી આપેલી કે અમે અત્યારે તમને માટીથી 2-3 ટ્રેક્ટર નાખીને માટીની પુરાણ કરી આલેલું, પણ આ 1 કિલોમીટર નેરિયાની અંદર 2 થી 3 ટ્રેક્ટર માટી ચાલે નહીં। અને અત્યારે એ લોકોના બાળકો છે, કોઈ મોટા છે, કોઈ ઘરડા છે, બુઢા છે, એવી અનેક સમસ્યાઓથી પીડાય છે। અને મારી પાસે રજૂઆત આવી હતી અને એ રજૂઆત મેં જોતાં મને ખુદ તકલીફ પડી કે આ ખરેખર સમસ્યા છે જ। અને નગરપાલિકાના જે વોર્ડ નંબર 3ના જે પણ કોર્પોરેટરો છે મને બિલકુલ ખ્યાલ છે નહીં, અને આ સમસ્યા તમારી છે, ગામની છે, એટલે તમે આને ધ્યાને લઈ અને આ સમસ્યાનું નિવારણ કરો। અને પાકા રોડની જરૂર છે। આજે બાળકો પણ સ્કૂલે જઈ રહ્યા છે, આજે કોઈ કાદવ કીચડને ફસાશે, કોઈ જાનહાનિ થશે તો એની જે તે કોર્પોરેટરો અને નગરપાલિકાની જવાબદારી રહેશે। નોકરી માટે સુવર્ણ તક। LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક। વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના। સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે, પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।